સપ્રેમ સાહેબ બંદગી સાહેબ અધ્યાત્મ જગતમાં અનેક મહાપુરુષોએ પોતપોતાની અનુભવ ભૂમિ પર રહી અને વાત કરી છે અને એ પ્રમાણે મુમુક્ષુઓને સમજાવવા માટેની કોશિશ કરી છે. ઘણી વખતે અલગ અલગ દૃષ્ટિકોણથી જ્યારે વાત આવતી હોય ત્યારે ક્યારેક એમાં મનમાં થોડીક અસમંજસ પેદા થતી હોય છે. દાખલા તરીકે ગંગા સતીની વાણીમાં ભક્તિ કરવી તો રાંક થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન. રાંક એટલે હૃદયની ગરીબાઈ, આદિનતા. અને એમાં બીજી એક વાણીમાં મરજીવાના ખેલ મેદાને એવું પણ કીધું છે અને એવું પણ કીધું છે કે ધડ રે ઉપર જેનું શીશ ના મળે, પાનબાઈ ખેલ ખાંડા કેરી ધાર. એમ તમે તમારું શીશ ઉતારો તો તમને રમાડી દઉં 52 થી 12. આપણે આ મહાપુરુષોની વાણીને સમજવા માટે આપણા સ્વયંના જીવનને માધ્યમ બનાવીએ તો વધારે આમાંથી આપણને સરળતાપૂર્વક ઉકેલ મળે એમ છે. થોડા આપણા પાશ્ચાત્ય જીવનમાં જઈએ તો શાળાકીય જીવનમાં ચિત્રકલાનો વિષય આવતો. ચિત્રકલાના વિષયમાં પદાર્થ ચિત્ર નામનો પણ એક બીજો વિષય આવતો. એમાં જે ચિત્રના શિક્ષક હોય એ વર્ગખંડની વચ્ચે અથવા તો ગમે તે ખૂણા પર થોડાક પદાર્થ, એમાં એકાદો ડબ્બો હોય, સાવરણી હોય અથવા માટલું હોય, એકાદું કપડું હોય, આવી બધી વસ્તુ ટેબલ પર ગોઠવે અને વિદ્યાર્થીઓને આજુબાજુ બેસાડી અને સૂચના કરવામાં આવે કે તમારે આ સ્ટીલ લાઈફ, આ પદાર્થ ચિત્ર તમારે ચિતરવાનું છે, કાગળમાં તમારે એને આકાર આપવાનો છે. હવે ગોળાકાર બધા વિદ્યાર્થી બેઠા છે, ચિત્ર વચમાં છે, તો આ ખૂણે જે વિદ્યાર્થીને જે આકાર દેખાય છે એની સામેના ખૂણે બેસેલા વિદ્યાર્થીને એ આકાર ન દેખાય. એમાં થોડી ભિન્નતા આવે. મધ્યમાં જે પદાર્થ ગોઠવવામાં આવ્યા છે એ તો એક જ છે. ચિતરનારા વિદ્યાર્થીઓ જુદા જુદા છે. જુદી જુદી દિશાએથી એમને જુદું જુદું દ્રશ્ય દેખાય છે અને જેવું દ્રશ્ય દેખાય છે એવું એનું ચિત્રામણ થાય છે. પણ ચિત્રામણ તો થાય છે મધ્યમાં મૂકેલી ચીજનું જ. એમ પરમ તત્વ જે અધિષ્ઠાન છે જગતનું, બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, એ અધિષ્ઠાન તો જેમ છે એમ જ છે. જે દિશાએથી, જે દ્રષ્ટિએથી જે અનુભવ થયો એ અનુભવ મહાપુરુષોએ ટાંક્યો છે અને છેવટે તો એ અનુભવના માર્ગે લઈ જઈ અને મૂળ તત્વ સુધી પહોંચાડવા માટેની જ એમની મનીષા રહેલી છે. અહીંયા આગળ રાંકપણાની વાત થઈ તો એમાં આદિનતા છે, એક દાસભાવ છે અને એ આદિનતા એ હદની છે કે એમાં શૂન્ય ભાવ છે. હું કશું જ નથી, હું કશું જ નથી, કેવલ તું છો, એક તુહી. એ દ્રષ્ટિ પર જઈને વાત કરી છે. અને આ બાજુ મરજીવાની વાત થઈ
તો આ મરજીવા શબ્દથી ઘણી વખતે મુમુક્ષજનો અધ્યાત્મમાં પ્રવેશ કરતા પહેલાં સંકોચાય કે ભાઈ આ તો મરજીવા એટલે આવો શું ખતરનાક ખેલ ત્યાં ખેલવાનો હશે. પણ અહીં ક્યાંય કોઈની સામે યુદ્ધ નથી કરવાનું કે તલવાર લઈને નીકળી નથી જવાનું. ખેલ ખાંડાની ધાર એટલે એક ટેક છે, એક સુનિશ્ચિતતા હૃદયમાં દ્રઢ કરવાની વાત છે અને ભીતરના દુશ્મનો સામે યુદ્ધ કરવાનું છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહની સામે યુદ્ધ કરવાનું છે. અને સૌથી મોટો મરજીવાનો ખેલ એટલે પોતે જગતની કાલ્પનિક છાપ પોતાને મળી છે, નામ, રૂપ અને ગુણની, એ જગતની કાલ્પનિક છાપ ભૂસી નાખવાની છે. એ મરજીવાનું કામ છે. સમગ્ર સંસાર એક તરફ છે કે જેમણે આ તારું ફલાણું નામ, આ તારું ફલાણું પરિવાર, આ તારું ફલાણું કુટુંબ, આ તારો ફલાણો સમાજ, આ તારું ફલાણી જાતિ, તું ફલાણો, તું આ પદવાળો, તું આટલો પ્રતિષ્ઠિત, આ બધી જ કાલ્પનિક પરતો ખોલી 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 અને ફેંકી દેવાની છે. એ ફેંકવાનું કામ મરજીવાનું છે. આજે અધ્યાત્મનો અંચળો ઓઢ્યા પછી વાત તો આ પ્રમાણે થતી જ હોય, પણ ક્યારેક સામાજિકતાની વાત આવે, ક્યારેક વર્ણભેદની વાત આવે, અરે ક્યારેક સંપ્રદાયને ઓળંગીને ખુલ્લા મેદાનમાં જ્યાં શૂન્ય ભાવ છે ત્યાં જવાની વાત આવે તો ત્યાં સંપ્રદાયો આડા આવે છે, જાતિ આડી આવે છે, વર્ણ આડું આવે છે, હું પણ આડું આવે છે, પદ પ્રતિષ્ઠા આડી આવે છે. આ બધાનો સંહાર કરવાનો છે. અને એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે સકલો દુર્મતિ દૂર કર. આ બધી દુર્મતિ છે, જગતે તને જે વળગાડી છે એ અચ્છા જન્મ બનાવ. કાગ ગવન ગતિ છોડ કર હંસ ગવન ચલી આવ. કાગડો બહાર જે ચાંદા શોધે છે એ દ્રષ્ટિ નહીં, હંસ ગવન, તારી ભીતરમાં હંસ ગતિ છે, એ ભીતરની હંસ ગતિ તરફ આવી જા. અને પછી એ હંસ છે એનો આહાર મોતીડાનો છે. પછી મોતીડા ચણે રે હંસલો મોતીડા ચણે, સુખ રે સાગરમાં હંસલો મોતીડા ચણે. આ મહાપુરુષોની વાત છે. સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ.